હા હઈશ ભગવાન, તારા 12 મહિનાનું મસાલાનું કામ મારું પૂરું. હવે મને શાંતિ. હવે ઘઉં નો વારો. હવે ઘઉં લેવા જાશું આપણે. આપણે નહીં, હું જઈશ, હું લઈ આવીશ મારી રીતે. તારે ક્યાંય આવવાની જરૂર નથી, તારે ક્યાંય ધક્કા નથી ખાવાના, કેમ કે તારી યારે આખી જાન આવે છે. એટલે ઈ કાંઈ નથી કરવું, મારી રીતે એકલો જઈને લઈ આવીશ ઘઉં. તમે ક્યાંથી લઈ આવશો તો? મારો ભાઈબંધ છે ગામડે. ગામડેથી ઘઉં લઈ આવશો? તો એમાં તો કેટલા કાકડા ને એવું આવે. તો ઘઉં ક્યાં ઘઉં ઉગે ક્યાં? ઘઉં ઉગે ભલે ને ગામડે. હા તો પછી જો ઈ ખેતરમાં ઉગે પણ બધે વિનાશ થઈને જાતા હોય એવું જરૂરી થોડું છે કે ગામડે જઈને લેવાના. વિનાટ તો કોક વીણતા તો હોય ને. આપણે જરા ઘરે ચાઈનો માર દેવાનો, આમ કરીને આળસ ન કરે વાલી, આળસ ન કરે. 12 મહિનાનો અનાજ હોય. અરે હું આળસ નથી કરતી પણ મને આ બધું દુખવા માંડે છે. હું આમ ચાઈના મારી મેં અવડો કાણો નીકળે છે. હા. આટલું બધું રોજનું માખણ ગાજ ભાખરીમાં નાખી નાખીને ઈ જાય ક્યાં? આ બધું દુખે તો હરસુડી. જો મેં ઈ ઘઉં મારે નથી લેવા ગામડેથી. મેં મારા જીજાજી હારે વાત કરી છે, જિગ્નેશ કુમાર હારે. તારો જીજાજી જિગ્નેશ કુમાર ખરેખર ઘણીવાર મને એવું થાય કે હું છે ને એક 47 લઈને ધડ કરતો. હવે રેવા દ્યો ને. એક તો ઈ આટલું ધ્યાન રાખે છે. કોણ આટલું ધ્યાન રાખે? કેટલું ધ્યાન રાખે છે? ઈ જ્યારે હોય ને ત્યારે ગમે ઈ લે ને તો ઈ પેલા મને દેવા આવશે. પણ હું કામ આવે કાઈ પણ ઈ એના હાટું લેવા જાય તો ઈ પેલા મને યાદ કરે છે કે ઉષાને હું ભાવે તો લઈ આવું. ઈ જ વાંધો છે વાલી, ઈ જ વાંધો છે. તને હું કામ યાદ કરે છે? આપણે તો લઈ લેવું ને. હું તને હારા લઈ દઈશ. જો તમે એવા કાંટા વાળા લ્યો ને એટલે એને એટલું મારું ધ્યાન રાખ્યું કે ઉષા 900 રૂપિયા વાળા ઘઉં છે, હાવ સસ્તા છે અને એક કાકડો નહીં કાઈ નહીં, સીધા કોઠીમાં નાખી દો. કેટલાના ઘઉં છે? 900 રૂપિયા. 900 રૂપિયા મણ? હા કેને લીધા? હા. હદ છે ખરેખર. તને બહુ હદ કહેવાય વાલી. 300-400 ના મણ આવે છે. 400 ના મણ આવે ને એમાં જરા કાકડા હોય. જરાક કાકડા નહીં, ચારો ને એટલે 2-4 દાણા દેખાય, બાકીના બધા નીચે. અને ઝીણા રોજ કરીને મારે આમ કરીને હું થાકી ગઈ. હવે મારે ઈ ઘઉં લેવા જ નથી. મેં જિગ્નેશ કુમારને કહી દીધું છે આપણે એની હારે જાસુ લેવા. હું મારી રીતે ઘઉં લઈ આવીશ, એમાં મારે કોઈની નથી જરૂર. તારી નથી જરૂર ને જિગ્નેશ કુમારની નથી જરૂર. હું મારી મેરે ઘઉં લઈ આવીશ. એટલે મહેરબાની કરીને કાંઈ ડબડબ કરતી નહીં, હાવ મૂંગી રહેજે. કાઈ વાંધો નહીં, તો તમારા પૂરતા તમે લઈ આવો, મારા પૂરતા હું લઈ આવીશ. બરોબર? ઘરમાં બે કોટી કરવી જ? આ તો કરવાની, તમને એવા ગમે છે. કાંઈ નથી કરવાનું, હું મારી રીતે લઈ આવીશ. કાઈ વાંધો નહીં, ઈ જ ઘઉં લેવા છે ને? હા. ચાળવા પડશે? હા. કાકડા કાઢવા પડશે? એ હા. વીણાઈ પડશે? હા. એરંડી દેવું પડશે? હા. હા તો કાઈ વાંધો નહીં, હું મારી બેન બધી બહેનોને મારા મમ્મીને બધાને બોલાવી લઉં છું. 1 મહિનો અહીંયા રહેશે. હવે 1 મહિનામાં અમે ઘઉં સાફ કરી નાખશું. જે તમારે કરવું હોય એ કરો હવે બસ. વાલી 3 મણ ઘઉં છે, 1 દી થાય. 1 મહિનો નહીં, ભૂલી ગઈ. યાદ કર. 1 દી. 1 દી નો થાય મારે. એટલે હું મારી મમ્મી લોકોને બોલાવી લઉં છું. 1 મહિનો બધી બહેનોને બધા એન્જોય કરશું, નાઈટ આઉટ કરશું. હવે ખર્ચો તમારે જે કરવો હોય એ કરજો. બરોબર? બહુ શોખ છે ને તમને? હવે લ્યો. બાય. સાંભળ. અરે હું મજાક કરતો તો. હું લેવા જાઉં 900 રૂપિયાના મણ વાળા ઘઉં લેવા જાઉં છું અને હું લઈ આવું. તું કોઈને હેરાન ન કરતી, તારા મમ્મીને હવે હેરાન ન કરાય. એ ભગવાન, આ મસાલાના ઘઉં ને ક્યારે પચશે?